बुद्ध पण तने ओळखवानी वात करे। શું કહે છે રોહિદાસ? अपना पारस आप बनो, ई तारो तने ओळखवानी वात करे। શું કે રામાપીર? આત્મને ઓળખીને દેહ ભાવ મટાડો, ઈ પણ તને ઓળખવાની વાત કરે। તો દરેક મહાપુરુષો, સંતો અને ફિલોસોફરો એક લાઈન ઉપર લઈ જાય છે કે તમે તમને ઓળખી લ્યો, અને આપણે ક્યાંક ઊંધા દોડી નીકળાય। શું કરવા બધા અહીંયા આપણને શોધવાની વાત કરે છે? કારણ એવું છે કે આ દેહથી મોટું દુનિયામાં કોઈ મંદિર નથી, અને આ દેહની અંદર બિરાજમાન દેવ છે, એથી મોટો આ જગતમાં કોઈ દેવ નથી, એટલે અહીં ખોજવાની વાત કરે। આ દેહથી વિશેષ કોઈ મસ્જિદ નથી ને એની અંદર બેઠો ઈથી બીજો કોઈ અલ્લાહ નથી। સતાર બાપુએ મસ્જિદે જવાનું બંધ કર્યું એટલે મોલા કાજીઓએ બધાએ વિરોધ કર્યો કે તું મસ્જિદે આવતો નથી, નમાજ પડવા આવતો નથી, અને તું તારી જાતને સંતને ફકીરને સુફી સંત કહેશ, આ ક્યાંનો ન્યાય? એટલે સતાર બાપુએ કીધું કે કોઈ એસા મુર્શિદ મોલા મિલે જો રંગ में खुदा बताएगा, आ 5 तत्व की दरगाह में तन तकिया कर बिछाएगा। સતાર કહેવાય આજ મારી દરગાહ છે, આમાં બેઠો ઈ જ મારો ખુદા છે, અને એની હારે સતત મારો દોર ચાલુ છે। હવે મારે ક્યાંય મંદિરમાં શીખ ભાટકવાની જરૂર નથી, કારણ કે ફકીર બાલક નૂર કા સજદા કરે શરીર, ક્યાં રોજા ક્યાં બંદગી, ક્યાં મંદિર ક્યાં મસ્જિદ, એને બધું છૂટી ગયું જેનો ન્યા કોન્ટેક્ટ થઈ ગયો એને। એટલે બાકી જેને આ પોતા હોય ઈ પાર કે મંદિરે પૂજવા જાય, જેને પોતાના મંદિરને પોતાના ભગવાનની ખબર ન હોય ઈ, બાકી બધા ફાફા મારવાના ધંધા છે। એટલે ખુદ તરફ વળવું એ જ બરાબર છે, ને આપણે દરેક મહાપુરુષો એ તરફ લઈ જાય છે, પણ આપણે ક્યાંક અંધકારના અજ્ઞાનમાં દોડીને ઊંધા દોડી નીકળ્યા છીએ, અને પાટે ચડી ગયા છીએ। કોઈ કે આ માર્ગ બરાબર તો એમણા દોડીએ, કોઈ કે આ પંથ બરાબર તો એમણા દોડીએ, કોઈ કે આ રસ્તો બરાબર તો એમણા દોડીએ। આપણે આપણી રીતે કાંઈ નક્કી કર્યું નથી, અને લોકોએ જેમણા દોડાવ્યા એમણા આપણે દોડી નીકળ્યા છીએ। તો એક ગાંડો હોય ની હાઈલો આવતો ને એને આપણે પૂછીએ કે ભાઈ ક્યાંથી આવ્યો? ગાંડો શું કે નથી ખબર, નથી ખબર ઈ બરાબર, તો તારે જાવું છે કેમનું? તો ગાંડો કે એ નથી ખબર, બસ એ ખાલી હાલવામાં જ સમજતો હોય। એમ આપણે જે પાટે ચડી ગયા એ પાટે ચડ્યા હોય ને પૂછો કે આ પાટો ક્યાંથી ચાલુ થયો? તો કે નથી ખબર। આ ક્યાં પૂરો થાય? તો કે નથી ખબર। આ પાટે હાલવાથી શું પરિણામ આવશે? તો કે નથી ખબર। બસ એ હાલવામાં સમજે। હવે ઓલો ગાંડો એ ખાલી હાલવામાં સમજે, અને આ ભાઈ એ ખાલી હાલવામાં સમજે, એટલે લગભગ બેયમાં કાંઈ તફાવત રહીએ નહીં। એટલે અમારે જયદેવ બાપા દેશી ભાષામાં એવું કહેતા કે કમી ડોસી તારો કસરિયો, જેના તેના ભેગો જાય, આ ખોટ હાંચમાં કાંઈ સમજે નહીં, અને જેને ગાડે બેહે એના ગીત ગાય। એટલે જે પાટે ચડે એ પાટાની વાતો કરે। એટલે આખી જિંદગી માણસ દોડવામાં કાઢી નાખે છે, અને હાંસલ કાંઈ કરીને લાવતો નથી। જેમણો દોડાવે છે એમણો દોડે છે, અને દોડવામાં જિંદગી પૂરી થઈ જાય છે। અને ચેતી જવા માટે મહાપુરુષોનો એક શબ્દ કાફી છે, પણ આપણી ઊંઘ ઉડતી નથી। એટલે આખી જિંદગી માણસ બે મુદ્દાની પાછળ વધારે દોડે છે। આખું જગત બે મુદ્દાની પાછળ દોડે છે। એમાં પહેલો મુદ્દો છે ભગવાન, અને બીજો મુદ્દો છે ધર્મ। માણસ આખી જિંદગી જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી ભગવાનની વાહે દોડે, પણ એને ભગવાન ક્યાંય નક્કી થતો નથી, ખાલી દોડવામાં જ સમજે છે। એમ આખું જગત જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી ભગવાનની વાહે દોડે, પણ ભગવાનને નક્કી કરીને કેટલા લઈ આવ્યા કે આ ભગવાન એમ નક્કી કરીને કેટલા આવે બતાવ્યો? કિંમત નક્કીપણાની હોય। ધોડે તો આખું જગત, પણ કિંમત છે એ નક્કીપણાની છે। ભગવાન હોય કે ન હોય એ તો પછીનો પ્રશ્ન છે, પણ પેલા હોય તો એક હોય કે અનેક હોય કે ન હોય પછીનો પ્રશ્ન છે, પણ હોય તો એક હોય કે અનેક? હવે એમ આપણે ક્યાંય ખરા કે એક હોય, પણ આપણે ધોળ અનેક પ્રત્યે છે કે નથી? એટલે આપણે નક્કી કરી લીધો એવો ક્યાંય ભગવાન છે નહીં, સત્ય કંઈક જુદું છે, અને આપણે નક્કી કરી લીધો એવો ક્યાંય ધર્મ પણ નથી, સત્ય કંઈક જુદું છે। આપણે ધર્મ કેમાં નક્કી કરી લીધો? હાંજ હવાર ટીલું માંડીએ, માળા ફેરવીએ, વ્રત કરીએ, ઉપવાસ કરીએ, તીર્થે વર્તે, યાત્રાએ જાય, આમાં બધામાં આપણે ધર્મ નક્કી કરી લીધો। એમાં જો ધર્મ હોય એમ કહીને જો સત્ય પ્રાપ્ત થઈ જતું હોય તો 11મા 12મા ધોરણમાં છોકરાઓને અખાના છપા સમાજશાસ્ત્રમાં ભણાવવામાં આવે। અને અખાના છપા છે કે તિલક કરતા 53 થયાન, જપ માળાના નાકા જ્ઞાન, તીરથ ફરીને થાયકા ચરણ ને તોય ન પૂગ્યો હરિચરણ ને, કથા સાંભળીને ફૂટા કાન તોય ના આવ્યું સતજ્ઞાન। અખો કે ટીલું માંડવામાં, માળા ફેરવવામાં,
તીર્થ વ્રત યાત્રા કરવામાં મારી જિંદગીના 53 વર્ષ સુધી મેં આ બધું કર્યું, પણ મારે જે પ્રાપ્ત કરવું હતું એ મને થયું નહીં. એટલે જેમ હતું એમ કહેતો ગયો કે મેં 53 બગાડ્યા, તમે 1 મિનિટે બગાડતા નહીં. આ તમારા માટે હું કહેતો જ આવું છું, 1 મિનિટે તમે ના બગાડતા. હવે આવડા જેટલા અટાણે ટીલું માંડે ને માળા ફેરવે ને તીર્થ વ્રત ને યાત્રા કરે ને એને હાથ કઈ આવતું નથી, પણ ફેર એટલો જ છે કે ઓલો કેતો ગયો ને આવડા કેતા નથી, તમને કઈ આમાં હાથ નથી આવતું. બીજો બે વચ્ચે લાંબો કઈ અંતર છે નહીં. એટલે આપણે નક્કી કરી લીધું એવો ક્યાંય ધર્મ નથી. ધર્મ એટલે હાવ શુદ્ધ દેશી ગામડાની ભાષામાં આપણને સમજવું હોય, વધારે ગહન વાત ન સમજાતી હોય, વિદ્વાનની વાતો ન સમજાતી હોય તો હાવ દેશી ભાષામાં સમજવું હોય. એક વાક્યમાં તો આપણે વર્ષોથી એક ભજન સાંભળ્યું ને કે પાપ તારું પોકાર જાડે જાન ધર્મ તારો સંભાળ. હવે આ તો બધાએ સાંભળ્યું છે. હવે એમાં શું કીધું? ધર્મ તારો સંભાળ. તારો એટલે કોઈ માણાના બનાવેલા ધર્મની વાત નથી. ધર્મ તારો સંભાળ એટલે તારો સ્વધર્મ અને તારો નિજ ધર્મ. સ્વનો અર્થ પણ પોતે છે, નિજનો અર્થ પણ પોતે છે. અને પોતાનો ધર્મ શું છે? પોતાનો ધર્મ પોતાને જાણવાનો છે. પોતાને જાણવો એનું નામ જ ધર્મ છે. અને હકીકત એવી છે કે માણસ છે એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી હવને મળે, હગાવાલાની મુલાકાત કરે, સારા સારા સ્થળોની મુલાકાત કરે, સંતોની મુલાકાત કરે, મહાપુરુષોની મુલાકાત કરે, દેશ વિદેશની મુલાકાત કરે, પણ માણસ મરી જાય ત્યાં સુધી ખુદ સાથે મુલાકાત કરી શકતો નથી. તો આ ખુદ સાથે મુલાકાત કરવાની વાત છે. અને ખુદ સાથે જો મુલાકાત કરવી હોય તો ખુદ સાથે જો મુલાકાત કરવી હોય તો કોઈ જાગ્રત પુરુષના સાનિધ્યમાં જવાની જરૂર છે. ત્યાં સુધી ખુદ સાથે મુલાકાત થાય એમ નથી. અંગુલીમાલને મુલાકાતથી બુદ્ધના સાનિધ્યમાં ગયો ત્યારે, જેસલને મુલાકાતથી તોરલના સાનિધ્યમાં ગયો ત્યારે. એટલે એમ દરેક મહાપુરુષોને મુલાકાત જાગ્રત પુરુષના સંગ સિવાય પ્રાપ્તિ થઈ નથી. એટલે મનસા માલણ ગોરખ જાગતા નરને સેવીએ તો તમને મળે નિરંજન દેવ. નિરંજન દેવ એટલે ક્યાંય બે ચાર હાથવાળા નથી. નિરંજન દેવ એટલે અંદર બેઠો ઈ, જ્યાં બોલી રહ્યો, વાતું કરી લ્યો, જેના આધારે આ કાયા ટકી રહી છે ઈ. એની મુલાકાત થાય, ખુદની મુલાકાત થાય, ખુદના અસ્તિત્વની મુલાકાત થાય. એટલે આપણે વહી ગયેલા ડોક્ટરમાં ભરોસો છે. વહી ગયેલા ડોક્ટર આમાં કાંઈ ફેરફાર કરવા આવે એમ નથી. એક ડોક્ટર હોય ને એને ઘણાયના રોગ મટાડ્યા હોય, ઘણાયના દર્દ મટાડ્યા હોય, ઘણાયને જીવનદાન આપી દીધા હોય. પછી ડોક્ટર મરી જાય ને દાટી પીટી દઈએ, પછી એને કબર માથે જઈને બેસી તો નાડી તપાસે કે તને શું રોગ છે એમ નિદાન કરી દઈએ? ના કરી દઈએ. હવે આપણે વહી ગયેલા ડોક્ટરમાં ભરોસો છે. હવે રોગ જો મટાડવો હોય તો હાજર નિષ્ણાંતને મળવું પડે. એમાં વહી ગયેલા ડોક્ટર કઈ કરી શકતા નથી. એટલે જાગતા પુરુષના સાનિધ્યમાં જવું પડે. ખુદ તરફ જો આપણું પ્રયાણ ના હોય